મારી માં ખૂબ જ ઠંડીમાં બહાર સૂતી હતી. એક રાત્રે મેં રૂમની બહાર જોયું કે ખાટલો હલતો હતો. હું મારી માની નજીક ગઈ તો મારા હોશ ઉડી ગયા, કારણ કે માં અને મારા કાકા મને અંદર સુવડાવીને તે પોતે બહાર. મારા પિતાના અવસાનને 6 મહિના વીતી ગયા હતા. મારી માં જુવાનીમાં જ વિધવા બની ગઈ હતી. જ્યારે મારી માં મને લઈને નાનીના ઘરે લઈ જવા લાગી ત્યારે કાકાએ અમને રોક્યા અને માને કહ્યું કે તમે મારા ભાઈની પત્ની છો, હું તમારું ધ્યાન રાખીશ. તમારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. ત્યારથી કાકા મારી માનું ધ્યાન રાખતા હતા. તે એની પત્ની કરતાં વધુ મારી મા પ્રત્યે દયાળુ હતા. કારણ એ હતું કે મારી કાકી મારી મા પર શક કરતા હતા કે તેનું મારા કાકા સાથે અફેર છે. તેથી આખા ઘરનું કામ તે અમારી બંને પાસેથી કરાવતી અને અમને બંનેને વાતો પણ સંભળાવતી. કાકી અમારા કામથી ક્યારેય ખુશ ન થતા. તે હંમેશા અમારા કામમાં ખામીઓ શોધતા હતા. ક્યારેક તે કહેતી કે મેં બરાબર નથી કર્યું, તો ક્યારેક કહેતી કે તે કામ બગાડી નાખ્યું છે. હવે મારું જીવન નર્ક બની ગયું હતું અને કાકીની 2 દીકરીઓ અને 1 દીકરો પણ અમારા માટે સમસ્યા બની ગયા હતા. તે પર આખો દિવસ મને અને માને કામમાં વ્યસ્ત રાખતા. જે આ ઘરમાં અમારો એકમાત્ર સહારો હતા તે મારા કાકા જ હતા. તે મારું અને મારી માની ખૂબ જ કાળજી રાખતા હતા, પણ કાકીથી આ પર સહન ન થતું. જ્યારથી પપ્પા મૃત્યુ પામ્યા હતા ત્યારથી કાકા મારા અને મા માટે ફળો લાવતા અને તેમના બાળકો માટે અલગથી લાવતા, પરંતુ કાકી અમારી પાસેથી તે ફળો પર છીનવી લેતી. તે કહેતી કે જ્યારે આપણે સાથે ખાવા પીવાનું છે તો અલગ અલગ ફળો લાવવાનો આ રિવાજ ન કરવો જોઈએ, અને અમને તો ફળોની માત્ર છાલ જ જોવા જ મળતી. હું મશીન રાખીને કપડાં ધોતી હતી અને જ્યારે હું પાછી આવી ત્યાં સુધીમાં મારી મા કામ કરીને રૂમમાં ચાલી ગઈ હતી. હું જઈને તેમના પગ દબાવી રહી હતી ત્યાં સુધીમાં કાકી આવ્યા. કહેવા લાગી, કોમલ, ફરી આડી પડી ગઈ છો? રસોડું કોણ સંભાળશે? મેં તને પહેલાં પર કહ્યું હતું કે મારા બાળકોને બિરયાની ખાવાનું મન થયું છે અને તમે અહીં પડ્યા છો. મારી માની આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં કહ્યું, કાકી, આજે માને સારું નથી. તો કાકી બૂમો પાડવા લાગ્યા. કહેવા લાગી, તમે મા દીકરી આખો સમય બીમાર રહો છો. મને એવું થાય છે કે તમે બંને મા દીકરીનો હાથ પકડીને ઘરની બહાર ફેંકી દો. પણ મને ખબર નથી કે તમે મારા પતિ પર શું જાદુ કર્યું છે, તેથી તે તમને લોકોને આ ઘર છોડવા દેતા નથી. જો મારા હાથમાં હોત ને તો હું મારા ઘરમાં તમારા બંનેને એક ક્ષણ માટે પણ સહન ન કરત. માં ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ. મારું દિલ કાકીને પૂછવા માંગતું હતું કે તમારી અંદરનો શેતાન ક્યારે ખતમ થશે. જ્યારે મારા પપ્પા હતા ત્યારે તેનું બિઝનેસ સારું ચાલતું હતું, તેથી મારા કાકા કરતાં મારા પિતાજીની આવક વધુ હતી. ત્યારે અમે સારું ખાધું અને સારું પહેર્યું હતું. આ બધું જોઈને મારી કાકીને જલન થતી. તે સમયે અમારું જીવન ખૂબ જ સરળ રીતે ચાલતું હતું. મને ખબર નથી કે અમારી ખુશીને કોની નજર લાગી ગઈ કે મારા પિતાનું અવસાન થઈ ગયું. મારી મા હજુ આઘાતમાં હતી. કાકીએ બહુ ચતુરાઈથી પિતાજીનું બિઝનેસ મારા કાકાને સોંપી દીધું અને હું ને મારી મા હોશમાં જ ન હતા. પિતાજીનું બિઝનેસ ડૂબવાનું હતું અને કાકાએ સંભાળી લીધું હતું. કાકા દર મહિને તે બધી આવક મારી માના હાથમાં રાખતા અને કહેતા કે ભાભી, તમારી મિલકત છે, તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવા માંગો છો તે તમારી પસંદગી છે. કાકા પોતાનું કામ છોડીને તે પિતાજીનું બિઝનેસ સંભાળી રહ્યા હતા, તેથી માએ કાકાને સારો પગાર આપવાનું શરૂ કર્યું હતું. આ બધું જોઈને કાકી તો ગુસ્સે થઈ ગયા કે મારા પતિ હજુ પણ કર્મચારીની જેમ કામ કરે છે. કાકીએ મા અને કાકા પર શક કરવા લાગી. હવે તે રોજ કાકા સાથે ઝઘડો કરતા કે તમે
તમારી ભાભી અને કોમલ પ્રત્યે આટલા દયાળુ કેમ છો? દાળમાં ચોક્કસપણે કંઈક કારું છે. એક દિવસ માએ કાકીના સામે હાથ જોડીને કહ્યું કે આવા શબ્દો તારા મોઢામાંથી ન બોલ. મને મારી દીકરીની સામે શર્મિંદા ન કર. હું કોઈને મારું મોઢું બતાવી શકીશ નહીં. એક દિવસ કાકાએ તેની પત્નીને સ્પષ્ટ કહી દીધું કે જો તે આ વાત બંધ નહીં કરી તો હું તને છૂટાછેડા આપી દઈશ. આ સાંભળીને કાકી ડરી ગયા હતા. તે પછી તેને ફરી ક્યારેય આવું કહ્યું ન હતું. પરંતુ જો એકવાર હૃદયમાં આવી જાય તો પણ ક્યારેય પૂરું થતું ન હોય. તેથી કાકીએ મને અને મારી માતાને બેઇજ્જત કરવામાં કોઈ કસર છોડી ન હતી. કાકીએ કાકાને એવી રીતે કાબૂમાં કરી લીધા હતા. પહેલાં તો તે મહિનાનો ખર્ચો લાવીને મારી માના હાથમાં રાખતા હતા, પણ હવે તેને તે આપવાનું પણ બંધ કરી દીધું હતું. એટલે હવે અમારું બિઝનેસ પર કાકા અને તેમના બાળકોનો હક હતો. મારી કાકી દિલની ચોર હતી, જેના કારણે હું અને મારી મા ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યા હતા. મારી માની તબિયત ખૂબ જ ખરાબ થવા લાગી હતી. મેં વિચાર્યું કે હું કાકાને માની સારવાર વિશે વાત કરીશ. જ્યારે રાત્રે કાકા ઘરે આવ્યા ત્યારે હું તેમની પાસે ગઈ અને તેને કહ્યું કે કાકા, મારે તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કરવી છે. તેથી તેને કહ્યું, હા દીકરી, કહો શું વાત છે? ત્યારે મેં કહ્યું કે મારી માની તબિયત બહુ ખરાબ છે, તેથી તેને ઘણી સમસ્યાઓ થાય છે. મને કૃપા કરીને મારી માતાની સારવાર માટે થોડા પૈસા આપો, જેથી હું તેને ડૉક્ટર પાસે લઈ જઈ શકું. તેથી કાકા બોલ્યા, ઠીક છે દીકરી, હું તને પૈસા આપીશ. મને આ વાતની જાણ પણ ન હતી કે કાકી અમારી વાતો સાંભળી રહ્યા છે. તે સમયે કાકી ઝડપથી આગળ વધી અને કહેવા લાગી, તમારી પાસે તો મારા માટે પૈસા નથી, પણ તમે તમારી ભાભી માટે પૈસા કાઢી રહ્યા છો. તો કાકાએ કહ્યું, તારા કપડાં અને ચંપલ માટે મારી પાસે પૈસા નથી, પરંતુ જો ક્યારેય તું બીમાર પડીશ તો હું તને ડૉક્ટર પાસે જરૂર લઈ જઈશ. હું એટલો પથ્થર દિલનો નથી, પણ તું કેવી રીતે બીમાર પડીશ? તું તો આખો દિવસ પલંગ પર સૂતી રહે છે અને ભાભીને તેની દીકરીને આદેશ આપતી રહે છે, એમની પાસે કામ કરાવતી રહે છે. બીમાર તો એ વ્યક્તિ હોય છે જે કામ કરે છે. જ્યારે કાકીએ કાકાના મોઢામાંથી આ બધું સાંભળ્યું તો તેના ચહેરાનો રંગ જ ઉડી ગયો હતો. તે કંઈ પણ બોલ્યા વિના રૂમમાંથી બહાર નીકળી ગયા. કાકાએ મને 10,000 રૂપિયા આપ્યા અને કહ્યું કે તારી માને સવારે જ ડૉક્ટર પાસે લઈ જાજે. મેં દિલથી કાકાને આભાર માન્યો અને મારા રૂમમાં આવીને માતાને બધી વાત કહી. મા કહેવા લાગી, આભાર છે તારા કાકાને, જે તેની પત્નીના કાર્યો વિશે જાણે તો છે. મેં કહ્યું, મા, મને પણ આનાથી સંતોષ છે. મા કહેવા લાગી, બસ હું એટલું જ ઈચ્છું છું કે આ સ્ત્રીથી મારી અને તારી ઇજ્જત સુરક્ષિત રહે. તે કંઈ પણ કરી શકે છે. મેં કહ્યું કે મા, કાકી આખો દિવસ આપણી બેઇજ્જતી કરે છે, આનાથી વધુ તે શું કરશે? મા કહેવા લાગી, આવી સ્ત્રીઓ ઘણું બધું કરી નાખે છે, તને શું ખબર? મેં કહ્યું, મા મૂકો તે વાતોને, હવે મારી પાસે પૈસા છે અને હું તમને સવારે ડૉક્ટર પાસે લઈ જઈશ. રાત્રે હું અને મા ખૂબ જ શાંતિથી સૂતા હતા. તે વાતથી અજાણ થઈને કે આવા વારી સવાર અમારા માટે શું લઈને આવશે. સવારે કંઈક એવું બન્યું કે કોઈનો દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને હું જાગી ગઈ. હું ઝડપથી ઊભી થઈ ને દરવાજો ખોલ્યો તો સામે કાકી ઊભા હતા. તે મને ગુસ્સાભરી આંખોથી મારી સામે જોઈ રહી હતી. કાકા પર પાછળ આવ્યા હતા. કાકીએ કહ્યું, તે તારા કાકાના પૈસા ચોર્યા છે? મેં નામાં માથું હલાવ્યું અને કહ્યું, ના કાકી, શું વાત કરો છો? મેં મારા જીવનમાં ક્યારેય ચોરી કરી નથી. કાકાએ પોતે જ માની સારવાર માટે 10,000 રૂપિયા આપ્યા હતા. કાકી કહેવા લાગી, વધુ અવાજ ન કર, મને રૂમમાં જોવા દે. કાકા અમારી સામે જોતા હતા. કાકીએ અમારા રૂમની બધી વસ્તુઓ આમ તેમ ફેંકી દીધી અને જ્યારે તેને
અમારો કબાટ ખોલ્યો ત્યારે હું સામેનું દ્રશ્ય જોઈને સ્તંભ થઈ ગઈ. કાકીએ કબાટમાંથી તેના સોનાના દાગીના કાઢીને હવામાં ઉડાવી દીધા હતા. તે કહેવા લાગી, કોમલ, મારા સોનાના દાગીના તારા કબાટમાં શું કરે છે? આ બધું જોઈને માં તો ગભરાઈ ગઈ. તે ઝડપથી આગળ વધી અને તેના બંને હાથ કાકી સામે જોડીને કહેવા લાગી, મને ખબર નથી કે આ ક્યાંથી આવ્યું છે. કાકીએ કહ્યું, જો તે આ રાખ્યું નથી તો તેનો અર્થ એ છે કે આ બધું તમારી દીકરી લઈને આવી છે. માં કહેવા લાગી, ન તો હું ચોર છું ન તો મારી દીકરી. મારા કાકા આગળ વધ્યા. તેના માથે ચિંતા હતી. તેને કહ્યું, જો તમે બંને મા દીકરીઓ ચોર નથી તો મારી પત્નીના દાગીના અહીં શું કરે છે? કાકીએ ફરીથી કબાટમાં શોધવાનું શરૂ કર્યું અને પછી કાકાનું પાકીટ બહાર કાઢ્યું અને અમને બતાવ્યું અને કહેવા લાગી કે આ પાકીટ છે જે હું અને મારો પતિ સવારના શોધીએ છીએ. મને ખાતરી હતી કે જ્યારે તમારી દીકરી રાત્રે અમારા રૂમમાં આવી ત્યારે જ તે આ લઈ ગઈ છે હશે. હું જાણું છું કે તમે બંને મા દીકરીઓ ખૂબ જ સ્માર્ટ છો. તમે એવી રીતે ચોરી કરો છો કે તમારી સામેની વ્યક્તિને ખબર પણ ન પડે. પણ તારા કાકા કેવી રીતે માને? તે કહેવા લાગ્યા, ન તો મારી ભાભી ચોર છે ન તો મારા ભાઈની દીકરી ચોર છે. મેં તેને કહ્યું કે તમે મારી સાથે આવો અને પોતાની આંખોથી નાટક જુઓ. મને તો એવું લાગે છે કે આ બંને મા દીકરીઓ આપણી વસ્તુઓ લઈને અહીંથી ભાગી જવાનું નક્કી કર્યું છે. કાકાનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેને કહ્યું, મને તમારા બંને પાસેથી આવી અપેક્ષા નહોતી. કાકીએ કહ્યું કે હવે હું આ બંને મારા ઘરમાં નહીં રાખી શકું. કાકા ચૂપ હતા. કાકી કહેવા લાગી, હું હમણાં જ પોલીસને ફોન કરું અને તમને બંનેને લોકઅપમાં નખાવી દઉં. કાકા બોલવા લાગ્યા, ના, આવું બિલકુલ ન કરતી, કારણ કે તે ગમે તેવા છે. તે મારા ભાઈની નિશાની છે. કાકી ચોંકી ગયા અને કહેવા લાગી, આજે પણ તમે આ બંનેનો સાથ આપો છો? ત્યારે કાકા ચૂપ રહ્યા. પછી કાકી બોલવા લાગી, જો તમે ઈચ્છો છો કે હું તમારી ભાભી અને તમારા ભાઈની દીકરીને પોલીસને હવાલે ન કરું તો તેને ઘરની બહાર ફેંકી દો. હું હવે તે બંનેના સાથે ન રહી શકું. કાકાનો ચહેરો પડી ગયો હતો. તે આગળ વધ્યા અને માતાને કહેવા લાગ્યા, ભાભી, હવે વાત ચોરી પર આવી ગઈ છે. જો તમે અને કોમલે આવું વર્તન ન કર્યું હોત તો મારી પત્નીની આવી હિંમત ન થઈ હોત કે તે તમને ઘર છોડવાનું કહે. ભૂલ એ તમારી અને તમારી દીકરીની છે. હું મારી પત્નીને ના ન પાડી શકું. તેથી સારું એ છે કે તમે આ ઘર છોડીને ચાલ્યા જાઓ, કારણ નહીં તો મારી પત્ની તમને પોલીસના હવાલે કરી દેશે. ત્યારે મારી માં આગળ આવી. તે જીવનમાં પહેલી વાર કાકાની સામે બોલી રહી હતી. તેને કહ્યું, જે ઘરમાં તમે રહો છો તે મારા પતિએ બનાવ્યું હતું. દરેક વસ્તુની હદ હોય છે, પણ તે તો બધી હદ વટાવી દીધી છે. તમે મારા પતિનું ઘર કબજે કર્યું. હું ચૂપ રહી. તમે મારા પતિનું બિઝનેસ પર તમારા કબજે કરી લીધું. ત્યારે પણ હું ચૂપ રહી. તમારી પત્નીએ મારી સાથે અને મારી દીકરી સાથે નોકરોની જેમ વર્તન કર્યું. અમારી પાસેથી આખા ઘરના બધા કામ કરાવ્યા. ત્યારે પણ હું ચૂપ રહી. પણ હવે બસ, બહુ થયું. જો કોઈ આ ઘર છોડીને જાશે તે હું કે મારી દીકરી નહીં, પણ તમે અને તમારી પત્ની અને તમારા બાળકો હશે. મારા ઘરમાંથી નીકળી જાઓ. આ સમયે મારી માતાનો અવાજ ખૂબ જ ઊંચો હતો. પણ કાકા બોલવા લાગ્યા, ભાભી, જો તમે કુટુંબની વાત કરો છો તો મેં તમારા પતિનો વ્યવસાય સંભાળ્યો ન હોત તો શું તે આ પદ પર હોત? બલકે તે ડૂબી ગયો હોત. તમને ઘર વેચવાની જરૂર પડી હોત. તમારી પાસે છત પણ ન હોત. તમે બંને મા દીકરી પહેલાં પર ચોરી કરતા આવ્યા છો. અમારા ઘણા પૈસા ખોવાઈ ગયા છે. ચોક્કસ તમે ચોરી કરી હશે. તો આ સાંભળીને કાકી આગળ આવી. તેને ફોનમાં પોલીસનો નંબર ડાયલ કર્યો હતો. તેને પોલીસને ફોન કર્યો. તે કહેવા લાગી, તમે અમારા ઘરે આવી જાઓ. અમારા ઘરે
ચોર છે. કાકાએ કહ્યું, તમે તમારું જીવન પસાર કરી દીધું છે. હવે તમારી પુત્રી વિશે વિચારો અને આ સારું છે કે તમે બંને આ ઘર છોડીને ચાલ્યા જાઓ. તમે જાણતા નથી કે પોલીસ સ્ટેશનોમાં આપણી સાથે શું થાય છે. કાકાએ મારી માતાને એટલી હદે ડરાવી દીધી હતી કે તે તેના અને મારા 2 જોડી કપડાં બેગમાં રાખીને મને પોતાની સાથે લઈને રવાના થઈ ગયા. હું અને માં જ્યાં બેઠી હતી ત્યાં પહોંચી ત્યારે તે રડી પડી હતી. હું દુઃખ એ વાતનું નહોતું કે અમને અમારા અધિકારમાંથી કાઢી મૂક્યા હતા, કારણ કે જ્યારથી પિતાજીનું અવસાન થયું હતું ત્યારથી અમને અમારો અધિકાર મળ્યો ન હતો. હવે મારી સમસ્યા એ હતી કે અમારી પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હતી. માં કહેવા લાગી, દીકરી, હવે આપણે ક્યાં જઈશું? જ્યારથી પિતાજી અમારા જીવનમાંથી ગયા હતા ત્યારથી કાકા અમને કોઈને મળવા ન દેતા અને કોઈની સાથે સંબંધ રાખવાની છૂટ પણ ન આપતા. નહીં તો માની કોઈ મિત્ર હોત તો અમે તેના ઘરે ચાલ્યા જતા. આમ જ ચાલતા ચાલતા રાત થઈ ગઈ હતી. હવે અમે અમારા શહેરથી દૂર આવી ગયા હતા, પરંતુ અમને કશું મળ્યું નહીં. હું ચૂપ હતી અને મારી મા પણ ચૂપ હતી. પછી રાત થઈ ગઈ હતી અને પુરુષો અમને એકલી સ્ત્રીઓને વિચિત્ર નજરેથી જોતા હતા. પછી માં કહેવા લાગી, દીકરી, આપણે શું કરીએ? મારી પાસે કોઈ જવાબ ન હતો. અમે આગળ પહોંચ્યા ત્યારે અમે એક ઘર જોયું. માં કહેવા લાગી, આ જગ્યા રાત વિતાવવા માટે સારી છે. આપણે સવારે ક્યાંક નીકળી જઈશું. મેં કહ્યું, ઠીક છે માં, ચાલો આ ઘરે જઈએ. હું અને મારી માતા ઘરમાં પ્રવેશી ચૂક્યા હતા. ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું અને હું જમીન પર બેસી ગઈ. માના આંસુ નીકળતા હતા. તે કહેવા લાગી, દીકરી, કૃપા કરીને મને માફ કરી દે. મારા લીધે તારા જીવનમાં આવો દિવસ આવ્યો છે. મેં કહ્યું, તે તમારી ભૂલ નથી. તમારે શરમાવાની જરૂર નથી. ભગવાન તે લોકો સજા જરૂર આપશે જેની કારણે આપણે આ બધું સહન કરવું પડે છે. માતા ચૂપ રહી. હું અને માં એકબીજાની સામે બેઠા હતા. ડરના કારણે ન તો હું સૂઈ શકી અને ન તો મારી માં. મને લાગ્યું કે મારી માં બેચેની અનુભવી રહી છે. ક્યારેક તે ઊભી થઈ જતી હતી અને ક્યારેક તે બેસી જતી. મેં આગળ વધીને કહ્યું, શું વાત છે? માં, થાકી ગયા છો? માં આખી પરસેવાથી લથબથ હતી. તેના ચહેરાનો રંગ પીળો થઈ ગયો હતો અને થોડી જ વારમાં તે બેભાન થઈ ગઈ. મેં કહ્યું, માં, શું થયું છે તમને? તમારી આંખો ખોલો. પણ માએ મને કોઈ જવાબ આપ્યો નહીં. તે જમીન પર પડી ગઈ હતી. મારું હૃદય ધડકતું હતું. હું ઝડપથી માની નસને ચેક કરવા લાગી. તે ચાલતી હતી. મને ખબર હતી કે મારી માતા હાર્ટ પેશન્ટ છે. આવી સ્થિતિમાં ડૉક્ટરે માતાને જીભની નીચે રાખવાની ગોળી લખી હતી. મારી પાસે તે ગોળી ન હતી. મેં મારી માને ત્યાં સુરાવી અને હું પોતે બહાર દોડી ગઈ. હું જલ્દીથી નજીકના મેડિકલમાં પહોંચવા માંગતી હતી, જેથી હું ત્યાંથી મારી માતા માટે ગોળી મેળવી શકું. મારી પાસે પૈસા ન હતા, પરંતુ મને ખાતરી હતી કે આવી સ્થિતિમાં ભગવાન મને ચોક્કસ મદદ કરશે. હું દોડતી રહી હતી અને પછી મને લાગ્યું કે મારી પાછળ 2 છોકરાઓ છે. મારું દિલ ખૂબ જ ઝડપથી ધડકવા લાગ્યું. તે કહેવા લાગ્યા, તું અહીંથી ભાગીને ક્યાં જઈ રહી છો? તારી પાસે બચવાનો કોઈ રસ્તો નથી, તેથી ઊભી રહી જા. તેના શબ્દો સાંભળીને હું વધુ ડરી ગઈ હતી અને હું ઝડપથી દોડવા લાગી. તે પર મારી પાછળ દોડતા રહ્યા અને હું ભગવાનને પ્રાર્થના કરતી રહી હતી કે મારી માતા બીમાર છે, મને આ લોકોથી બચાવો. ડરના કારણે મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારા પગ ધ્રુજતા હતા, પણ છોકરાઓ મારી પાછળ આવતા હતા. પછી મેં મારી સામે એક કબ્રસ્તાન જોયું. કબ્રસ્તાન જોઈને મારું દિલ ખૂબ જ ધડકવા લાગ્યું. હું રાત્રિના આ સમયે કબ્રસ્તાનમાં જવા માંગતી ન હતી, પરંતુ મારી ઇજ્જત બચાવવા માટે પણ મારે આ કરવું પડ્યું. હું કબ્રસ્તાનમાં પહોંચી ગઈ હતી અને મને ઉમ્મીદ હતી કે તે છોકરાઓ અહીંથી પાછા જતા રહેશે, કારણ કે રાતના
આ સમયે લોકો કબ્રસ્તાનમાં જતા ડરે છે, પણ આ જોઈને હું તો એટલી ગભરાઈ ગઈ કે તે બંને છોકરાઓ મારી પાછળ કબ્રસ્તાન તરફ આવી ગયા હતા. હવે મને અહીં કોણ બચાવશે? ત્યારે મને એક તૂટેલી કબર નજર પડી. હું તે રખડતા છોકરાઓની નજરથી અદૃશ્ય થઈ જવા માટે તે તૂટેલી કબરમાં ઉતરી ગઈ હતી. મારું હૃદય જોર જોરથી ધબકતું હતું. એવું લાગતું હતું કે હું મરી જવાની છું. અને મને તે બે છોકરાઓના પગલાંનો અવાજ સંભળાતો હતો અને તે જ સમયે તેઓ એકબીજા સાથે વાત પણ કરતા હતા કે જો આપણને આ છોકરી મરી જશે તો આપણે તેને છોડશું નહીં. આ વાતો સાંભળીને હું વધુ ગભરાઈ ગઈ હતી. તે બંને છોકરાઓએ કબ્રસ્તાનમાં શોધખોળ ચાલુ રાખી, પરંતુ હું તેને ક્યાંય ન મળી. તેથી તે પાછા ચાલ્યા ગયા. મેં શ્વાસ લેવાનું શરૂ કર્યું. જ્યારે હું કબરમાંથી બહાર આવવા લાગી ત્યારે મારા હાથને કંઈક સ્પર્શ થયો. હું કૂદી ગઈ હતી. કદાચ મારો હાથ કોઈ વ્યક્તિ સાથે અથડાયો. પરંતુ આખા ચંદ્રના પ્રકાશમાં મેં જોયું કે સફેદ કપડામાં કંઈક વસ્તુ બાંધેલી છે. મેં આજુબાજુ જોયું તો ત્યાં કોઈ ન હતું. જ્યારે મેં આ કપડું ખોલ્યું તો તેમાં પૈસા અને ઘરેણાં હતા. તેમાં રહેલી જ્વેલરી જોઈને હું હેરાન થઈ ગઈ. ઘરેણાંની સાથે દસ્તાવેજો અને કેટલાક પૈસા પણ ત્યાં પડ્યા હતા. મેં તેને ઉપાડ્યું અને કબ્રસ્તાનમાંથી બહાર આવી ગઈ. હવે તો સવાર થઈ ગઈ હતી. મને હવે ડર પણ લાગતો ન હતો, પણ મને મારી માતાની ચિંતા હતી. હું ત્યાં ગઈ જ્યાં હું રાત્રે મારી માતાને છોડીને આવી હતી. ત્યાં મને એ જોઈને આશ્ચર્ય થયું કે ત્યાં બે મહિલાઓ હાજર હતી અને માનું ધ્યાન રાખતી હતી. હું આગળ વધી અને જોયું તો માતા મારી સામે હસતી હતી. મેં કહ્યું, તમે કોણ છો? તે બંને મહિલાઓએ કહ્યું, અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમારી નજર આ મહિલા પર પડી. તે જમીન પર દર્દથી પીરાતી હતી. મેં જ્યારે તેને પૂછ્યું કે શું વાત છે તો તેને તેના હૃદય પર હાથ રાખ્યો હતો. હું આખી વાત સમજી ગઈ હતી. મને પણ હૃદયની સમસ્યા છે. મને પણ ડૉક્ટરે જીભની નીચે ગોળી રાખવાની પણ સલાહ આપી છે. હું તેને મારી સાથે દરેક જગ્યાએ લઈ જાઉં છું. મેં તે બહાર કાઢીને તેની જીભ નીચે મૂકી દીધી અને તે સારા થઈ ગયા. આ સાંભળીને મારા આંખમાં આંસુ આવી ગયા કે ભગવાન ગમે તેમ કરીને મદદ કરે છે અને આપણે વિચાર્યું પણ નથી હોતું. મારી માતાની હાલત સારી થઈ ગઈ હતી. મેં તે બંનેનો આભાર માન્યો અને માતાને સાથે લઈને ત્યાંથી નીકળી ગઈ. માં કહેવા લાગી, તું મને ક્યાં લઈ જાય છે? મેં કહ્યું, માં તમે ચૂપ રહો. હું માને મારી સાથે લઈને હોટેલ ગઈ. મેં એક સરસ રૂમ બુક કરાવ્યો હતો. માં કહેવા લાગી, આ રૂમના પૈસા ક્યાંથી આવ્યા? પછી મેં માતાને આખી વાત કહી. તેની સામે તે બંડલ ખોલ્યું અને તેની સામે મૂક્યું. જ્યારે અમે તે દસ્તાવેજ ખોલ્યા ત્યારે તેના પર લખેલી તારીખ જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. 70 વર્ષ પહેલાં આ ઘરેણાં કોઈએ સુરક્ષા માટે કબરમાં છુપાવી દીધા હતા. હવે સ્પષ્ટ છે કે તે વસ્તુઓનો માલિક મૃત્યુ પામી જ ગયો હશે. પછી માતા કહેવા લાગી, હવે આપણે આ વસ્તુઓ રાખી શકીએ છીએ. અમે જ્વેલરીઓ વેચી નાખી હતી. તેઓ એટલા મોંઘા હતા કે અમે ઘર પર લઈ લીધું. ત્યારે માં કહેવા લાગી કે મારી સાથે ગેરવર્તન કરનારાઓને હું માફ નહીં કરું. માએ કહ્યું કે હું કાકા અને કાકી સામે કેસ કરવા માંગુ છું અને તારા પિતાની તમામ મિલકત તેમની પાસેથી લેવા માંગુ છું. મેં મારા કાકા અને કાકી સામે કેસ કર્યો અને પૈસા આપીને પછી સારો વકીલ પણ રાખી લીધો અને થોડા સમયમાં જ અમે આ કેસ જીત્યા અને અમને અમારી બધી મિલકત પાછી મળી ગઈ અને કાકાને સજા થઈ હતી. અમે તેની પાસેથી અમારું ઘર પાછું લઈ લીધું. તેમની પાસે રહેવા માટે કંઈ નહોતું. કાકી તેના બાળકો સાથે તેના માયકે જતી રહી અને સાંભળ્યું હતું કે તેના માયકેવાળાઓ પણ
કાકી અને તેના બાળકો સાથે તે જ કરે છે જે કાકી મારી માતા અને મારી સાથે કર્યું હતું. ખરાબ કાર્યોની ખરાબ સજા મળે છે. તમે જે કર્યું છે તે ચોક્કસપણે તમારી સામે આવશે. આ હંમેશા ધ્યાનમાં રાખો. તો મિત્રો, તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ પર નવા છો તો કૃપા કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક શેર કરતા આવજો. આભાર.